પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 106નો અભ્યાસ કરતાં કરતાં એમાં જે 43મી કલમ છે એ તરફ મારું ધ્યાન ગયું. ત્યાં લખ્યું છે કે યહોવા ઈશ્વરે ઘણીવાર ઇસરાયેલી લોકોનો બચાવ કર્યો, પણ ઇસરાયેલી લોકો પોતાની મરજી પ્રમાણે ચાલીને યહોવાની સામા થયા અને પોતાના અન્યાયને લીધે ઇસરાયેલી લોકો પાયમાલ થઈ ગયા. મતલબ યહોવા ઈશ્વર તો પોતાના પસંદ કરેલા ઇસરાયેલી લોકોને બચાવવા પૂરા પ્રયત્નો કરતા હતા, પણ લોકો જ વારંવાર બંડખોર થઈને પોતાની દુષ્ટતા અને દુરાગ્રહથી પાછા ફરવા તૈયાર જ નહોતા. અને એ દુરાગ્રહનું, એ હઠીલાઈનું, એ અક્કડપણાનું જે પરિણામ આવ્યું એ આ છે કે પોતાના અન્યાયને લીધે ઇસરાયેલ લોકો પાયમાલ થઈ ગયા. જો તમે ન્યાયાધીશોનું પુસ્તક એનો 2જો અધ્યાય વાંચો તો ત્યાં તમને એક સત્ય જાણવા મળશે ઇસરાયેલ પ્રજાના ઇતિહાસ વિશે. જ્યારે યહોવા ઇસરાયેલીઓને મિસ્રની ગુલામીમાંથી છોડાવીને વચનના દેશમાં લઈ ગયા, ત્યારે ત્યાં ગયા પછી શું થયું? યહોવાને તજીને ઇસરાયેલીઓએ બાલ તથા આસ્તારોતની સેવા કરી, મૂર્તિ પૂજા કરી. પરિણામે યહોવાનો કોપ ઇસરાયેલ પ્રજા પર સળગી ઉઠ્યો અને યહોવાએ તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા. કલમ 18માં લખ્યું છે કે જો તેમના ઉપર જુલમ ગુજારતા હતા, આ પાયમાલ કરનારાઓ એમના પર જુલમ ગુજારતા રહ્યા અને દુઃખ આપતા હતા, તેઓના જુલમના લીધે ઇસરાયેલીઓ નિસાસા નાખતા હતા અને એ નિસાસા સાંભળીને એને લીધે યહોવાને તેઓની પર દયા આવતી હતી. તેથી ત્યાં લખ્યું છે, પછી યહોવાએ ન્યાયાધીશોને ઊભા કર્યા કે જેઓએ તેઓને પાયમાલ કરનારાઓના હાથમાંથી છોડાવ્યા. પછી શું થયું? પણ ન્યાયાધીશના મરણ પછી એમ થતું હતું કે ઇસરાયેલ લોકો પાછા ફરી જતા તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાના દુષ્ટ કામથી અને દુરાગ્રહથી પાછા હટતા નહીં. એવું લાગે છે કે ઇસરાયેલી લોકોની આ પ્રકારની એક જીવનશૈલી થઈ ગઈ હતી કે એમાં તેઓ જાણે કે ઈશ્વર યહોવાની જે એમના ઉપર દયા હતી, કૃપા હતી, એની પોતાના અક્કડ વલણ અને બંડખોર વર્તનથી એ લોકો મસ્કરી કરતા રહ્યા અને તેથી પોતાના અન્યાયને લીધે ઇસરાયેલ લોકો પાયમાલ થઈ ગયા. નવા કરારમાં પણ ગલાતીઓને પત્ર એનો 6ઠ્ઠો અધ્યાય 7 અને 8મી કલમમાં પ્રભુનું વચન ચેતવણી આપે છે કે ભૂલો નહીં, ઈશ્વરની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે, કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. ઈશ્વરનો જે સ્વાર્પિત પ્રેમ છે, અનંતકાળી પ્રેમ છે, આ પ્રેમને વધુ આગળ કરીને ઘણા લોકો એવું માનતા થઈ ગયા છે કે પ્રેમાળ ઈશ્વર આખરે તો સર્વ લોકોને સ્વર્ગમાં લઈ લેશે અને કોઈને નર્કમાં ધકેલશે નહીં. પણ આ એક બાઇબલના શિક્ષણ વિરુદ્ધનો દૂરમત છે, યાદ રાખો. હા, પ્રેમાળ ઈશ્વર ઈચ્છે છે કે સર્વ માણસો તાણ પામે, સર્વ માણસો નર્કથી બચી જાય, પણ માણસ પોતે પોતાના અપસ્તાવિક દુરાગ્રહ અને દુષ્ટતાને લીધે નર્કમાં જાય છે. જેને માટે ઈશ્વર નહીં પણ માણસની ખોટી પસંદગી જવાબદાર છે. તેથી વાલાઓ, ફરીથી હું કહું છું કે આપણે એવું પસંદ કરીને જીવીએ કે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું હોય, ઈશ્વરને માન્ય હોય અને આપણે ઈશ્વરથી આશીર્વાદિત થઈએ. આમેન.